ખાતે આયોજિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલનમાં ભારતનું પ્રથમ અવકાશ સ્થિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરવામાં આવી। ભારતીય તકનીકી સંસ્થા ન્યૂ ક્લાઉડે અગ્નિકુલ કોસ્મોસના સંયુક્ત અવકાશમાં ડેટા સેન્ટર સ્થાપવાની પ્રક્રિયા હાથ ધરી છે, જે વૈશ્વિક સ્તરે ભારતની એક મોટી ઉપલબ્ધિ ગણાશે। આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક સુપર કોમ્પ્યુટિંગ ક્ષમતા ધરાવતા ઉપકરણોને પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે। આ પ્રણાલી દ્વારા પૃથ્વી પરના ડેટા કેન્દ્રો પરનો ભાર ઘટશે અને કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત પ્રક્રિયાઓ વધુ ઝડપી તેમજ ઉર્જા કાર્યક્ષમ બનશે। અગ્નિકુલ કોસ્મોસ આ ડેટા સેન્ટરના પ્રક્ષેપણ અને અવકાશ સંચાલન માટે જરૂરી રોકેટ ટેકનોલોજી અને લોજિસ્ટિક્સ પૂરા પાડશે। અવકાશમાં ડેટા સેન્ટરના હોવાના અનેક ફાયદાઓ છે, જેમાં કુદરતી ઠંડક અને સીધી સૂર્ય ઉર્જાનો ઉપયોગ મુખ્ય છે। ન્યૂ ક્લાઉડના મતે આ પહેલાથી ડેટા પ્રોસેસિંગમાં લાગતો સમય, લેટન્સી ઘટશે અને સંરક્ષણ તેમજ અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતને સ્વનિર્ભરતા પ્રાપ્ત થશે। પૃથ્વી પરના પર્યાવરણીય જોખમોમાંથી મુક્ત એવા કેન્દ્રો ડેટાની સુરક્ષા અને અવિરત જોડાણ માટે પાયાની ભૂમિકા ભજવશે। આ ભાગીદારી ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર અને આઈટી ઉદ્યોગ વચ્ચેના સમન્વયનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે। આ જાહેરાતને પગલે ભારતીય તકનીકી ક્ષેત્રમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેને ન્યૂ સ્પેસ ઇન્ડિયાના વિઝન તરફનું એક મજબૂત કદમ માનવામાં આવે છે। આગામી સમયમાં પરીક્ષણ સફળ થતાં ભારત વિશ્વના ગણ્યકાઠ્ય દેશોની યાદીમાં સ્થાન પામશે, જેઓ અવકાશમાં કમ્પ્યુટિંગ ક્ષમતા ધરાવે છે। ન્યૂ ક્લાઉડ અને અગ્નિકુલના સંયુક્ત સાહસથી ભારત માત્ર ડેટા સ્ટોરેજ જ નહીં, પરંતુ અવકાશની સ્થિતિ એઆઈ સેવાઓના નિકાસકાર તરીકે પણ ઉભરી આવશે તેવો વિશ્વાસ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે।